ચાલ આજે આપણે બનાવીશું અમેરિકન મકાઈનો ચેવડો. અમેરિકન મકાઈનો ચેવડો બનાવવા માટે આપણે સૌપ્રથમ અમેરિકન મકાઈના દાણા આપણે ઝીણા કટિંગ કરી લેવાના છે. ત્યારબાદ આપણે એક પેણીમાં તેલ મૂકવાનું છે. તેલ મૂકી અંદર રાઈ નાખવાની, લીલો લીમડો મીઠો નાખવાનો, હિંગ નાખવાની છે. ને ત્યાર પછી રાઈ ફૂટી જાય પછી આપણે એમાં લીલું લસણ કે સૂકું લસણ મેં અત્યારે સૂકા લસણની પેસ્ટ બનાવી હતી તો એ આપણે એડ કરી દેવાની છે. અને લીલો લીમડો નાખતી વખતે થોડું ધ્યાન રાખવું, કારણ કે મને થોડું ઉડ્યું તેલ. તો લસણ થોડું આપણે 1 મિનિટ માટે સતળાઈ જાય ત્યાર પછી આપણે એમાં અંદર એડ કરી દેવાના છે જે ઝીણી મકાઈ આપણે કટિંગ કરેલી છે એ આપણે એડ કરી દેવાની છે. અડધી એડ કરી થોડું આપણે હલાવી નાખવાનું, એટલે થોડું તેલમાં જરૂર મિક્સ થઈ જાય. પછી આપણે ત્યારબાદ એની અંદર હળદર ઉમેરવાની છે. હળદર 2 સ્પૂન જેટલી હળદર મેં નાખી છે, કારણ કે મારે મકાઈનો ચેવડાની ક્વોન્ટિટી થોડીક ઝાઝી હતી એટલે થોડું એ આપણે હલાવીને પાછી બીજી જે આપણી પાસે મકાઈ છે એ મકાઈ પાછી આપણે એડ કરી દેવાની છે. એ મકાઈ એડ કરીને આપણે સતત નીચે બેસી ન જાય એટલે આપણે હલાવતા રહેવાનું છે. બધું સરખું મિક્સ થઈ જાય પછી આપણે એને પાછું આદુ મરચી અંદર એડ કરવાની છે. જેવું તીખું ખાતા હોય, નહીંતર આપણે મૂળા મરચાં પણ નાખી શકીએ. અમારે થોડું વધારે સ્પાઇસી જોઈએ એટલે ગ્રીન મરચી મેં એડ કરેલી છે, આદુ મરચીની પેસ્ટ છે એ, અને એ બી થોડી ઝાઝી નાખેલી છે. એ ગ્રીન આદુ મરચીની પેસ્ટ નાખીને આપણે ધાણા જીરું એડ કરી દેવાનું છે, ધનિયા જીરા પાવડર એડ કરી દેવાનો છે. એ એડ થઈ જાય પછી આપણે બાજુ બધું એક સરખું મિક્સ થઈ જાય એ રીતે આપણે હલાવતા રહેવાનું છે. 5 મિનિટ આપણે સતત હલાવવાનું, નીચે ચોંટી ના જાય એના માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું, નકર મકાઈ નીચે ચોંટી જાય. પછી આપણે એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરવાનું છે, નમક એડ કરી દેવાનું છે. અને પછી પાછું આપણે 2 મિનિટ માટે એને હલાવતા રહેવાનું છે. તો 2 મિનિટે આપણે એને મકાઈના ચેવડાને હલાવી લેવાનો. પછી માથે આપણે એક થાળીમાં પાણી મૂકીને આપણે મૂકી દેવાનું છે, જેના વરાળથી આપણે મકાઈ બફાઈ, ચેવડો આપણો બફાઈ જાય. અને પાછો જો અંદર મેં ગરમ મસાલો થોડો એડ કર્યો છે. ગરમ મસાલો એડ થઈ જાય પછી આપણે લીંબુ પણ એડ કરવાનું છે અંદર, કારણ કે અમેરિકન મકાઈ થોડીક સ્વીટ હોય છે એટલે લીંબુ નાખીએ એટલે વધારે થોડો ટેસ્ટ સારો આવે છે. તો લીંબુ એડ થઈ જાય પછી આપણે પાછું 5 મિનિટ સુધી સતત ધીમા ગેસે રાખીને આપણે એને હલાવતા રહેવાનું છે. નીચે બેસી ના જાય એના માટે આપણે ખાસ થોડું ધ્યાન રાખવાનું, એટલે સતત થોડું હલાવતા રહેવું પડે છે. અને એ બી બધું મિક્સ થઈ જાય પછી પાછું આપણે 5 મિનિટ માટે, આપણે 5 થી 10 મિનિટ માટે પેલી થાળી પાછી આપણે પાણી ભરેલી છે એ પાછી આપણે અંદર ઢાંકી દેવાની છે, એટલે વરાળે થોડુંક બફાઈ જાય. એ બધું થઈ જાય પછી આપણે પાછો અંદર જે આપણે ધાણા કટિંગ કર્યા છે એ આપણે અંદર એડ કરી દેવાના છે અને સરસ રીતે મિક્સ કરી દેવાનો છે. આપણો ચેવડો તૈયાર થઈ ગયો છે. આમાં બહુ ઝાઝી મહેનત થતી નથી. પછી મારે 2 પ્રકારના ચેવડા બનાવવાના હતા એટલે મેં એક બાઉલમાં આ ચેવડો બની ગયો છે એ આપણે કાઢી લીધો છે. અને છોકરાઓ માટે અમારે પાછા પૌવાવાળો ચેવડો બનાવવાનો હોય એટલે એના માટે મેં પાછો થોડો મસાલો કર્યો, લીંબુ એડ કર્યું અને નમક એડ કરેલું છે, કારણ કે બચાવનો છે એટલે મેં લીલી મરચી પાછી એડ નથી કરી, થોડું મોળું ખાય એટલે. પછી જે પૌવા આપણે ચોખાના પૌવા ધોયા હતા એ આપણે પાછા એડ કરી દેવાના છે. અને સરસ રીતે આપણે બધું મિક્સ થઈ જાય એટલી રીતે આપણે હલાવવાનું છે. થોડી હળદર ઓછી લાગતી હોય તો હળદર પણ આપણે એડ કરી દેવાની છે. મારી બરાબર હતી એટલે મેં નથી કર્યો. જુઓ, તમે જોઈ શકો છો કે મસ્ત મજાનો અમેરિકન મકાઈનો ચેવડો તૈયાર થઈ ગયો છે. આ પૌવાવાળો ચેવડો છે, તમે જોઈ શકો છો. જો મસ્ત છે ને. અને બીજો આપણે વિધાઉટ પૌવા, ખાલી મકાઈનો ચેવડો છે. અમારા ઘરમાં 2 પ્રકારના ચેવડા બને છે, ખાલી મકાઈનો બને છે અને બાળકો માટે પૌવા.